નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા સુદ 14, શનિવાર, તારીખ 6/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:25 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:50. આજની ચંદ્ર રાશિ છે મકર. સવારે 11:20 સુધી મકર અને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જેટલું શારીરિક સ્વાસ્થ્ય સંભાળીને ચાલશો એટલું જ જીવન સહેલું લાગશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. બપોરે 11:20 સુધી જન્મેલા બાળકોની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે ખૂબ મજબૂત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં ભૂલ એ વ્યક્તિથી જ થાય જે વ્યક્તિ કંઈક સારું કામ કરવા માટેના પ્રયત્ન કરે છે. બાકી જે લોકો પ્રયત્ન નથી કરતા એ લોકોએ તો ફક્ત ભૂલ શોધવાનું જ કામ કરવાનું છે. એ લોકો ભૂલ કરતા નથી, એ લોકો બીજાની ભૂલ શોધે છે અને એમાં જીવનમાં એ લોકો કોઈ જ પ્રગતિ કરી શકતા નથી. તો બીજાની ભૂલ શોધવા કરતાં પોતાની ભૂલ શોધો અને મહેનત કરો, જેનાથી આપણે જીવનમાં આગળ વધી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જેને ચહેરા પરના ખીલ સતાવતા હોય, સારા ના થતા હોય તેવા લોકોએ રોજ લીલા નારિયેળનું પાણી પીવું જોઈએ અને થોડુંક પાણી લઈને મોઢું સાફ કરવું જોઈએ. તમારા મોઢા પર લીલા નારિયેળનું પાણી લગાવો તો તમારા ચહેરા પરના ડાઘા અને ખીલ દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સેવા કરો અને મેવા મેળવો. બસ, આજે જેટલી થાય એટલી સેવા કોઈની પણ કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વધુ પડતી મહેનત કરવી પડશે. સંસ્થાકીય કામ, સરકારી કામ, પોતાનું કૌટુંબિક, વ્યવહારિક, સામાજિક આ બધા કામોમાં એમને ધ્યાન આપવું પડે અને એમાં ઘણો ખરો સમય આજે વિતાવવો પડે. આજે છે ને બપોર પછીના સમયમાં અચાનક કોઈક સ્નેહીનો સાથ મળે ને આજના કામ આપણે સરળ બનાવી શકીએ. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે, એને વધારવાનો પ્રયત્ન કરજો, એમાંથી વપરાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમારા માટે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયત્ન કરે પણ એ લોકોને ફાવટ આવે નહીં. તો મિત્રો, આજે આપણે સાવધાન રહેવાની પણ જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે થોડો સાચવીને દિવસ શરૂ કરવાનો, પોતાની બુદ્ધિ અને આવડતના જોરને લગાવવાનું છે ને એનાથી આજનો દિવસ પૂરો કરવાનો છે. આજે કોઈક નાની મોટી જગ્યાએ નાની મોટી અડચણ આવશે પણ એને ઓળખી વિચારી સંભાળીને દિવસ પસાર કરશો તો આજે સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આત્મવિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. આજે જેટલું માનસિક બળ તમે મજબૂત રાખશો એટલી મોટી અને સારી સફળતા તમને હાથ લાગે. આજે જમીન, મકાન, વાહનને લગતા કાર્યોમાં ઉતાવળ બિલકુલ કરતા નહીં અને વાહન ચલાવો તો પણ સંભાળીને ચલાવવું. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે પણ કામનું ભારણ વધતું દેખાય છે અને મિત્રો, આજે માનસિક થાક પણ લાગવાની સંભાવનાઓ છે પણ આજે આપણે ડરવાનું નથી. મન મક્કમ રાખીને, શરીરને મજબૂત રાખીને કામમાં આગળ વધવાનું છે. આજે સફળતા મોટી હાથ લાગે એવા ચોક્કસ સંજોગો બનતા દેખાય છે. આજે જરૂર પડે આપણો સહકર્મી આપણો સાથ આપી જાય. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે સકારાત્મક વિચારો સાથે કૌટુંબિક સભ્યોનો સાથ લેવાનો છે અને આજના કામોમાં આગળ વધવાનું છે. આજે છે ને તમારી જે વિચાર શક્તિ છે એને પણ કામે લગાડજો.
વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરીને પછી કામમાં આગળ વધશો તો સફળતા મળશે. અને આજે કૌટુંબિક સહાય તમને મળતી દેખાય છે, એનો લાભ ચોક્કસ રીતે ઉઠાવજો. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિ માળા માટે આજે દિવસની શરૂઆત અવરોધોથી થતી દેખાય છે, પણ જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારા કાર્ય પૂર્ણ થતા જશે અને તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય તો સંભાળીને લેજો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ખાસ નોકરી, વેપાર, ધંધો આ બધામાં થોડી પ્રગતિ આવતી દેખાય છે. આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. પણ મિત્રો, બપોર પછીનો સમય સાવધાની રાખીને પસાર કરજો. કોઈ નાણાકીય છેતરપિંડી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. પૈસા ગણીને લેવા, ગણીને આપવા ખૂબ જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે વેપારમાં બહુ મોટા ફેરફાર આવતા દેખાય છે. આજે ઘણા સમયથી જે ધંધો આપણો દબાઈને ચાલતો હતો એમાં આજે અચાનક ગતિ આવે, સારો વેપાર કરી શકાય, સારી આવક આપણે ઊભી કરી શકીએ. આજે જૂનો પડતર રૂપનો માલ પણ આપણે નિકાલ કરી શકીએ ને એના પૈસા પણ આપણા છૂટા થતા દેખાય. આજે છે ને ખાસ તો તમારા સંતાનોનો સાથ સહકાર મળી રહેવાથી તમને મોટો લાભ થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે વ્યાપારિક કામો માટે નાનકડી યાત્રા થતી દેખાય છે ને આ યાત્રા તમને સારી સફળતા આપી જાય. આજે તમારે મિત્ર વર્ગમાં કોઈકને સહાય કરવી પડે એવા સંજોગો પણ ઊભા થાય, તો મિત્રો આની પણ તૈયારી રાખીને ચાલજો. આજના દિવસે થોડી ધીરજ રાખીને નિર્ણય લઈશું ને તો પણ આપણે મોટા ફાયદાઓ થશે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાને આજે કોઈક નવી તક મળતી દેખાય છે. આજે દેશ પરદેશને લગતા કામોમાં સારો એવો ફાયદો મળે. આજના અટકેલા કામો આપણે બહુ ઝડપથી પૂરા કરી શકીએ અને એનું સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે અગત્યના કામ માટે કોઈકને મળવાનું થાય ને આ મુલાકાત આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામો માટે દોડધામ કરવી પડે. આજે મિત્રો તમારે તન, મન, ધન આ બધી બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. આજનો દિવસ ધીરજ રાખીને સંભાળીને પસાર કરી લેવો એવી મારી સલાહ છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.